વાત કરીએ સુરતની. સુરતમાં પતંગ અને દોરાની ખરીદી માટે ભારે ભીડ બજારમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોકોની ભીડ ઉમટી છે પતંગની ખરીદી કરવા માટે, અને છેલ્લી ઘડીની આ ખરીદી માટે પતંગ રસિકો બજારમાં ઉમટી પડ્યા છે. આ વર્ષે પતંગમાં 10 થી 15% ભાવ વધારો પણ જોવા મળ્યો છે. મોંઘા હોવા છતાં પણ પતંગ ખરીદવા માટે સુરતી લાલાઓ ત્યાં ઉમટી પડ્યા છે. ભાગળ સ્થિત ડબગરવાડ પતંગ બજાર, જ્યાં ભારે ભીડ જામી છે અને લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે તો ફેન્સી પતંગ સાથે કિન્ના બાંધેલા પતંગની પણ માંગ વધુ છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, ભાગળ સ્થિત ડબગરવાડ પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં ત્યાં પતંગ રસિકો પહોંચ્યા છે પતંગ ખરીદવા માટે. મોંઘી છે પણ ખરીદી લેવી છે. લોકોમાં ઉત્સાહ કેવો છે? બિલકુલ અંકુર, બે મત નથી કે સુરતીઓમાં કોઈ ઉત્સાહ જ નથી, એ વાતને નકારાય એમ જ નથી. ભરપૂર ઉત્સાહ અત્યારે સુરતના પતંગ રસિકોમાં જોવા મળી રહ્યો છે. આ તમને સીધા દ્રશ્ય જે છે તે અત્યારે આ દ્રશ્ય બતાવી શકાય છે. જે દ્રશ્ય અત્યારે જોઈ શકાય છે સુરતના ડબગરવાડ સ્થિત પતંગ બજાર. સુરતના સૌથી બે મોટા પતંગ બજાર છે, જેમાં એક રાનબેર પતંગ બજાર છે અને બીજું છે આ ડબગરવાડનું. અત્યારે આ ડબગરવાડના પતંગ બજારમાં જે છે તે છેલ્લા સમયની ખરીદીની ભીડ જોઈ શકાય છે. હજારોની સંખ્યામાં અહીં લોકો પતંગની ખરીદી કરવા આવી રહ્યા છે. ઉત્સાહ અદભુત જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે રીતે અહીં જેમ જેમ સમય જાય છે તેમ તેમ લોકોની ભીડ વધતી જાય છે અને જે રીતે ભીડ વધવાને કારણે લોકોની સુરક્ષાનું પણ સૌથી મોટું ધ્યાન રહે છે. ત્યારે જે અહીંની સ્થાનિક પોલીસ છે લાલગેટની, તેની પણ સુરક્ષા માટે અત્યારે તમામ રીતની તૈયારી કરવામાં આવી છે. આસપાસથી તમામ જે ઊંચા વિસ્તારો છે ત્યાં પણ દૂરબીનથી પોલીસ તમામ જે લોકો છે તેની પર નજર રાખી રહી છે અને સતત એનાઉન્સ પણ અહીંથી કરાઈ રહ્યું છે. પોતાની સાવચેતી રાખવા માટેની તમામ જે તૈયારી છે તે કરવા માટેની પણ અહીં સતત પોલીસ દ્વારા એનાઉન્સ કરાઈ રહ્યું છે. પોલીસ અધિકારી આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ વાત કરીશું. સાહેબ, ખૂબ જ ઉમટી પડી છે ભીડ, ઉત્સાહ કેવો દેખાય છે અને પોલીસની કામગીરી કઈ રીતે એમાં થાય છે? આજે ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આજે છેલ્લા દિવસે ડબગરવાડ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક ખરીદી કરવા આવી રહી છે અને આ ભીડ જોતા લાલગેટ પોલીસ દ્વારા અહીંયા પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની પણ પૂરી વ્યવસ્થા અને તૈયારી કરવામાં આવી છે. અમે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા આટલી ભીડનો લાભ લઈ અહીંયા કોઈ મોબાઈલ અથવા પોકેટ ચોરી ના થાય એ બાબતે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. અમારા સર્વેલન્સના માણસો પણ સતત પેટ્રોલિંગ રાખી રહ્યા છે અને શંકાસ્પદ ઇસમોને શોધી અને આગળની કાર્યવાહી કરીએ છીએ. બિલકુલ, એટલે આ પોલીસ અધિકારી સાથે વાત થઈ, એમણે કહ્યું કે જે રીતે આખી ભીડ જે છે તે વધી રહી છે તે સીધી રીતે દેખાય છે. હવે પતંગના દુકાનોની અંદર પણ જોઈ શકાય છે લોકો પતંગ ખરીદી કરી રહ્યા છે. તમે જોઈ શકાય છો અંતિમ ઘડીની ખરીદીમાં અત્યારે પતંગ રસિકો જે રીતની પતંગની ખરીદી કરી રહ્યા છે તે જોતા અત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કયા કયા પતંગ ખરીદ્યા તમે? લડ્ડુ, પછી વ્હાઈટ પતંગ ખરીદ્યા છે. ઉત્સાહ છે પતંગ ચગાવવામાં? બધો ઘણો બધો. સવારથી સાંજ સુધી કાઈપોચ છે? હા, કાઈપોચ છે. બીજું શું શું ખરીદ્યું? પતંગ સિવાય બીજું શું ખરીદી છે? બસ પતંગ જ ખરીદ્યા છે ને દોરા ખરીદ્યા છે. એકે 56 પ્રીમિયમ ખરીદ્યા છે. જે બહુ ઉત્સાહ છે પતંગનો. લોકોમાં અત્યારે જે રીતે છે છેલ્લી ઘડીની ખરીદીને લઈ ખૂબ જ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યા છે. તમને ફરી એક વખત આજે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું. આ તમામ જગ્યાએ જે દોરી પણ ઘસાઈ રહી છે, અંતિમ ઘડીએ દોરી ઘસાવાઈમાં રહી છે. લોકો પતંગ દોરીને લઈને ખરીદી કરી રહ્યા છે. જોઈ શકાય છે આવડા મોટા લડ્ડુ લઈને પતંગની ખરીદી માટે અત્યારે લોકો જે પતંગ રસિકો છે તે નીકળ્યા છે. અત્યારે જોઈ શકાય છે લોકોમાં એક છેલ્લી ઘડીને પતંગની ખરીદીનો ખૂબ જ ઉત્સાહ, ઉમંગ છે. આપણે ફરી કોકની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, તમે અત્યારે આટલા બધા પતંગ ખરીદ્યા છે, કયા કયા પતંગ ખરીદ્યા? ખાસ શું ખરીદ્યું તમે? ખંભાતી પતંગ. કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ, ખૂબ જ ઉત્સાહ છે એકદમ. બસ કાઈપોચ છે કાલથી? પહોંચ છે કાલથી એકદમ. શું શું પીપુડા શું લીધું છે? પીપોડા, ઘણા બધા પીપોડા પણ લીધા છે, સિસોટીઓ પણ લીધી છે. ખૂબ જ સાઉન્ડ, આખું સાઉન્ડ સિસ્ટમ મૂક્યું છે, બધું એકદમ કમ્પ્લીટ છે. આખા ગ્રુપમાં ખરીદી કરવા? આ ગ્રુપમાં એકદમ. કેવા કેવા પતંગ છે ગામ?
હવે ઈ આપણને ખબર નથી પણ આપણે પતંગ લઈ લીધા છે. બિલકુલ બિલકુલ ધ્રુવ. અંકુર, એટલે અત્યારે પતંગ અત્યારે ખૂબ જ ઉત્સાહ છે અને લોકોમાં પણ અત્યારે મોટા પતંગ થી લઈને નાના પતંગ તમામ ખરીદી કરવા માટે છેલ્લી ઘડીની ખરીદીમાં ઉમટી પડ્યા છે. જી જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.